નમસ્કાર ગુજરાત દેશ અને દુનિયાના આજના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું. આંબાલાલ પટેલ દ્વારા નવી એક વધુ આગાહી કરવામાં આવી છે. ચોખા ખાતા પહેલા આ જરૂર જાણી લેજો. હોળી પહેલા ખાદ્ય તેલના ભાવની અંદર વધારો. અહેમદાબાદની અંદર 3012 કરોડના વિકાસના કામોની ભેટ આપવામાં આવી છે. તો સીએમ મમતા બેનર્જીને નડ્યો છે મોટો અકસ્માત. સાથે જ 30 લાખ નોકરીઓ આપવાની ખાતરી આપવામાં આવી છે. પોલીસ ભરતીને લઈને મોટી અપડેટ સામે આવી છે. કેન્દ્ર સરકાર લાવશે નવી યોજના. જૂની પેન્શન યોજના અંગે મહત્વપૂર્ણ સમાચાર. શ્વાસ નળીની અંદર ફસાયો છે કછુકો. એસિડ પીવાથી અન્નનળી થઈ ગઈ છે બંધ. 6 બેઠકો ઉપર પેટા ચૂંટણી થવાની છે. મોદી કેરળ અને કર્ણાટકની મુલાકાત કરવાના છે. ઇલેક્ટ્રિક વાહનો માટે નવી યોજના લાવવામાં આવી છે. ચૂંટણીના પ્રસારનો પ્રારંભ પણ કરાવવામાં આવ્યો છે. તો ઇલેક્શનની બેઠક ચૂંટણીની તારીખો થઈ શકે છે જાહેરાત. સુરતની અંદર લાગી છે ભીષણ આગ અને કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવશે. આ સંપૂર્ણ મહત્વના સમાચારો જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. લાંબા સમય બાદ ફરી હવે એકવાર ખુશ ખબર સામે આવી છે, જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર કરવામાં આવ્યો છે ઘટાડો. દેશભરની અંદર પેટ્રોલ અને ડીઝલ હવે સસ્તું થઈ ગયું છે. દેશભરની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આવતીકાલે વહેલી સવારે 6 વાગ્યાથી હાલ નવી કિંમતો લાગુ થશે અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ ઉપર ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. બીજી તરફ જોવા જઈએ તો એવું પણ લાગી રહ્યું છે કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે પેટ્રોલ અને ડીઝલની કિંમતની અંદર હાલ 2 રૂપિયાનો ઘટાડો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવેલો છે અને આવતીકાલથી આ નવી કિંમતો છે જે પણ લાગુ થવા જઈ રહી છે. તો એ સાથે જ અહેમદાબાદની અંદર 3012 કરોડના વિકાસના કાર્યોની ભેટ. અહેમદાબાદની અંદર પાલડીમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટના 3012 કરોડ રૂપિયાના વિકાસના પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતની અંદર વિકાસના કાર્યો માટે 3012 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીને ગુજરાતને મોટી ભેટ આપવામાં આવી છે. તો એ સાથે જ આંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે મહત્વપૂર્ણ આગાહી. હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. તે મુજબ 21 માર્ચથી ગરમીની અંદર વધારો થશે. 18 થી લઈને 24 માર્ચ દરમિયાન રાજ્યની અંદર વાદળ છવાયું વાતાવરણ રહી શકે છે અને આ વખતે ઉનાળાની અંદર ગરમી અને વરસાદી બેવડી ઋતુ રહેશે તેવું પણ અનુભવવામાં આવી રહેલું છે. એટલે કે એવી પણ આગાહી કરવામાં આવી છે કે આ વખતે તડકો પણ જોવા મળશે અને તડકાની સાથે સાથે વરસાદ પણ વરસી શકે છે, જેના કારણે ખેડૂતોની અંદર ચિંતાની અંદર વધારો જોવા મળ્યો છે. સાથે જ એપ્રિલ અને મે મહિનાની અંદર પણ જોરદાર ગરમી પડશે. હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ તાપમાનની અંદર ફેરફાર નહીં થાય. 3 દિવસ પછી પારો 2 થી 3 ડિગ્રી વધતા ગરમી વધતી જોવા મળશે તેવું પણ અનુમાન હાલ મૂકવામાં આવી રહ્યું છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો હોળી પહેલા ખાદ્ય તેલના ભાવની અંદર વધારો. શીંગ તેલના ડબ્બાની અંદર 50 રૂપિયા તેમજ કપાસિયાના ડબ્બાની અંદર 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કપાસિયાના ડબ્બાનો નવો ભાવ 1590 રૂપિયા અને સિંગતેલના ડબ્બાનો ભાવ 2720 રૂપિયા ઉપર અત્યારે પહોંચી ગયો છે. સિંગતેલના ભાવની અંદર આવનાર દિવસોની અંદર હજી પણ ગતિ વધી શકે છે અને જેના કારણે સિંગતેલના ભાવની અંદર આવનાર દિવસોની અંદર હજી પણ ભાવ વધારો જોવા મળી શકે છે. હોળીના તહેવાર પહેલા જ ભાવ વધારા ઉપર અંકુશ રાખવાની અંદર તંત્ર હાલ નિષ્ફળ ગયેલું હોય તેવું જોવા મળ્યું છે. ભાવ વધારાના કારણે મહિલાઓના બજેટ ઉપર પણ અસર થઈ શકે છે અને ખાસ કરીને શીંગ તેલના ડબ્બા ઉપર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો કપાસિયા તેલના ડબ્બા ઉપર 60 રૂપિયાનો હાલ વધારો ઝીકવામાં આવેલો છે અને અત્યારે બજારની અંદર શીંગ તેલના ડબ્બાનો ભાવ 2720 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1590 રૂપિયા ચાલી રહેલો છે. તો એ સાથે જ ચોખા ખાતા પહેલા આ જરૂરથી મિત્રો તમે જાણી લેજો. આરોગ્યના નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું છે કે ચોખાની અંદર કીડાઓ વિશે ચિંતા કરવાની જરૂર નથી. ચોખાને ધોઈને ઉકાળવાથી તેમાં રહેલા કીડા અને બેક્ટેરિયા મરી જાય છે.
તેથી દાવો કરવામાં આવે છે કે તે સ્વાસ્થ્ય ઉપર અસર કરતા નથી. જીવાતવાળા ચોખાઓ ખાવાથી પાચનની સમસ્યાઓ થાય છે, પરંતુ આ સમસ્યા એટલી ગંભીર હોતી નથી. એટલા માટે જ્યારે પણ તમે ચોખા લાવો છો ત્યારે ચોખાને હંમેશા ધોઈને ઉકાળીને ખાવા જોઈએ, જેથી કરીને તેની અંદર રહેલા કીડા અને બેક્ટેરિયા મરી જાય. જે પછી તમે ચોખા ખાઓ છો તો તેનાથી તમને કોઈ નુકસાન થતું નથી તેવી પણ જાણકારી જાહેર કરવામાં આવી રહી છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો 30 લાખ નોકરીઓ આપવાની ખાતરી આપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ મોટી ખાતરી આપી છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ કેન્દ્ર સરકારની અંદર યુવાનોને 30 લાખ નોકરી આપવાની ખાતરી આપે છે. કોંગ્રેસ એક કેલેન્ડર જારી કરશે. તે મુજબ સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા પૂરી થશે. પહેલી નોકરીની બાહેધરી અપાશે. પેપર લીક રોકવા માટે કાયદો લાવવામાં આવશે. દેશની અંદર તમામ જિલ્લાઓની અંદર 5 વર્ષના સમયગાળા માટે ફાળવણીની સુવિધા સાથે ₹5,000 કરોડનું ફંડ પણ બનાવવામાં આવશે, જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. તો એ સાથે જ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતીને લઈને મોટી અપડેટ સામે આવી છે. આગામી સમયની અંદર 12,472 ખાલી જગ્યા ઉપર પોલીસની ભરતી થનારી છે. જાહેરાત થોડા દિવસો પહેલા આવી હતી. ભરતીને લઈને ઓનલાઈન અરજી કરવાની તારીખ જાહેર થઈ ગઈ છે. તારીખ 4/4/2024ના રોજ થી લઈને 30/4/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. ઉમેદવારની લાયકાત મુજબ કોન્સ્ટેબલ માટે ધોરણ 12 અને પીએસઆઈ માટે તમે ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. અને આ ભરતીની પ્રક્રિયા 4 તારીખથી શરૂ થશે અને 30/4 સુધી ચાલુ રહેશે, જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી રહી છે. તો એ સાથે જ કેન્દ્ર સરકાર લાવશે નવી યોજના. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને 5 લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે. આ અંગે ચંદીગઢના એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહેલો છે. કેન્દ્રએ કહ્યું છે કે પાયલોટ પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશની અંદર લાગુ કરવામાં આવશે. અકસ્માતના દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહનો ઉપર નવી યોજના પણ અમલમાં લાવવામાં આવશે. દેશની અંદર ઇલેક્ટ્રોનિક વાહનો માટે લાગુ કરવામાં આવેલી ફેમ 2 સ્કીમ 31 માર્ચે સમાપ્ત થવા જઈ રહી છે. તેને બદલાવવા માટે હવે કેન્દ્રએ નવી યોજના EMPS શરૂ કરી છે. આ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોની ખરીદને પ્રોત્સાહન આપવા માટે 2 વ્હીલર ઉપર 10,000, 3 વ્હીલર માટે 25,000 અને 50,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપીને ₹493.55 કરોડ ખર્ચવામાં આવશે. 4 મહિનાની આ સ્કીમમાં ગ્રાહકોને 1 એપ્રિલ 2024 થી 31 જુલાઈ 2024 સુધી લાભ મેળવી શકાશે. એટલે કે 1 એપ્રિલથી લઈને 31 જુલાઈ સુધી આ યોજના શરૂ કરવામાં આવવાની છે. અને જેમાં તમે 2 વ્હીલર ખરીદો છો તો તમને ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી ઉપર ₹10,000ની સહાય આપવામાં આવશે. અને 3 વ્હીલર ખરીદો છો તો 25,000થી લઈને 50,000 સુધીની પણ સહાય કરવામાં આવશે, જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તો એ ઉપરાંત ચૂંટણી પ્રચારનો પણ પ્રારંભ કરવામાં આવેલો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અહેમદાબાદથી લોકસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરતા જણાવ્યું છે કે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે જેણે રસ્તા ઉપર પોસ્ટર અને પડદા લગાવનારને દેશના ગૃહપ્રધાન બનાવ્યા છે. ચા વેચનાર એક છોકરાને દેશના વડાપ્રધાન બનવાની તક આપી છે. પીએમ મોદીએ 10 વર્ષ દેશને સમૃદ્ધ બનાવવાનું કાર્ય કર્યું છે. 60 કરોડથી વધુ ગરીબોના જીવનની અંદર ખુશીઓ લાવવાનું કાર્ય કર્યું છે અને મહિલાઓને 33% અનામત અપાવી છે, જેવું પણ મોટું નિવેદન અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું છે. તો એ સાથે જ ઇલેક્શન કમિશનની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે છે. નવા ચૂંટણી કમિશનરોએ ચાર્જ સંભાળ્યા બાદ ચૂંટણી પંચની બેઠક શરૂ થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનરના નેતૃત્વમાં યોજાનારી બેઠકમાં ચૂંટણી માટે જવાબદાર તમામ ચૂંટણી અધિકારીઓ પણ ભાગ લઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આજની બેઠકની અંદર ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ આવતીકાલે
ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી છે અને જો પૂર્વ ચૂંટણી કમિશનર એટલે કે અરુણ ગોયલે રાજીનામું ન આપ્યું હોત તો આજે જ ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ હોત. તો એ સાથે જ રાજ્યની અંદર 6 બેઠકો ઉપર કરવામાં આવશે પેટા ચૂંટણી. લોકસભાની ચૂંટણી સાથે જ રાજ્યની અંદર 6 વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થાય તેવી પણ શક્યતા જોવા મળી છે, જેમાં 4 કોંગ્રેસની, 1 આમ આદમી પાર્ટીની, 1 અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપતા સીટ ખાલી પડી છે, જે ભરવામાં આવશે. માણાવદરની અંદર અરવિંદસિંહ લાડાણી, ખંભાતની અંદર ચિરાગ પટેલ, વાઘોડિયાની અંદર ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વિસાવદરની અંદર ભૂપત ભાયાણી, વિજાપુરની અંદર સીજે છાવડા અને પોરબંદરની અંદર અર્જુન મોવડિયાએ આ રાજીનામું આપતા નિયમ મુજબ ખાલી થયેલી બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાશે તેવી પણ માહિતી સામે આવી છે. તો એ સાથે જ પીએમ મોદી કેરળ અને કર્ણાટકની મુલાકાત કરી શકે છે. પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર દક્ષિણ ભારતની મુલાકાત લેશે. પીએમ મિશન 400 હેઠળ 15 થી લઈને 19 માર્ચ સુધી તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગાણાની અંદર જાહેર સભાઓ અને રોડ શો કરશે. ભાજપ માટે 370નો આંકડો પાર કરવા માટે દક્ષિણના રાજ્યો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અહીં લોકસભાની કુલ 131 બેઠકો છે, જેથી પીએમ મોદી અને ભાજપનું આ રાજ્ય ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહેલું છે. તે ઉપરાંત કેજરીવાલ ગુજરાતના પ્રવાસે. આજે આમ આદમી પાર્ટીના બંને સીએમ કેજરીવાલ અને ભગવત માન ગુજરાત આવી રહ્યા છે. 2024ની લોકસભાની ચૂંટણી માટે વડોદરાથી મિશન ગુજરાતની શરૂઆત કરશે. ચૂંટણી પ્રચાર માટેનું કેમ્પેન આમ આદમી પાર્ટી લોન્ચ કરશે. ભરૂચ કે ભાવનગરના બદલે વડોદરાથી આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચારના ગણેશાઈ કરશે. ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર 2 સીટો મળી છે. ભાવનગરથી ઉમેશ મકવાણા અને ભરૂચથી ચેતર વસાવા ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે. સુરતમાંથી ફરી એકવાર દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુરતની અંદર ભીષણ આગ લાગી છે. સુરતની અંદર માંગરોળ તાલુકાના હથોડા ગામે આવેલા સત્યમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીની અંદર ભીષણ આગ લાગી છે. કંપનીમાં પડેલા પૂઠાના જથ્થાબંધ ઢગલાની અંદર ભીષણ આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવેલો હતો. તો એ ઉપરાંત જૂની પેન્શન યોજના અંગે વિરોધ કરવામાં આવી રહેલો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સરકારી કર્મચારીઓ પોતાની માંગણીને લઈને આજે ગાંધીનગરની અંદર ધામા નાખ્યા છે. જૂની પેન્શન યોજનાની માંગ સાથે સરકારી કર્મચારીઓએ ગાંધીનગરની અંદર વિરોધ આંદોલન કર્યો છે. આંદોલનકારી કર્મચારીઓએ સચિવાલયના ગેટ ઉપર પહોંચતા જ સચિવાલય દ્વારા પ્રવેશવા માટેનો ગેટ નંબર 1 પણ બંધ કરી દેવામાં આવેલો છે. તો એ સાથે જ શ્વાસ નળીની અંદર ફસાયો હતો આંબલીનો ઠળિયો એટલે કે કચુકો. સુરતની અંદર 8 વર્ષની એક બાળકી કચુકો ગળી ગઈ હતી. આ કચુકો આંબલીનો ઠળિયો બાળકીના શ્વાસ નળીની અંદર ફસાઈ જતા તેને શ્વાસ લેવાની અંદર તકલીફ પડતી હતી. શ્વાસ નળીની અંદર 20 દિવસ સુધી કચુકો ફસાતા અંદર ફૂલીને આ કચુકો મોટો થઈ ગયો હતો. અંતે તેની સુરત હોસ્પિટલની અંદર સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી અને આંબલીના ટુકડા અંદર ફૂલી જતા તેને ટુકડા કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. એટલે કે આંબલીનો જે કચુકો હતો તે 20 દિવસ સુધી શ્વાસનળીની અંદર રહેવાના કારણે એ કચુકો ફૂલી ગયો હતો, જે બાદ એ આંબલીના કચુકાના ટુકડા કરીને તેને બહાર કાઢવામાં આવી રહેલો છે. એટલા માટે નાના બાળકોને આવી વસ્તુ ખાતા પહેલા ખાસ તમારે મિત્રો ધ્યાન રાખવી જોઈએ. તો એ સાથે જ એસિડ પીવાથી અન્નનળી બંધ થઈ હતી. બનાસકાંઠાની અંદર ડીસામાં રહેતી સગીરાએ જૂન 2022માં પારંપરિક કંકાસથી કંટાળીને એસિડ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેની અન્નનળી બળી જતા તેને મોઢામાંથી ખાઈ પણ શકતી ન હતી. આખરે 2 વર્ષ બાદ નવી અન્નનળી મળી જતા હાલની અંદર સંપૂર્ણપણે આહાર લેવા માટે સક્ષમ બની છે. 1 મહિના સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ હાલ સગીરાની સ્થિતિ સ્વસ્થ છે અને તેના પરિવારની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે.